સ્વાગત છે તમારું આપણા ફરીથી એક નવા મિની બ્લોગ। ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। આજે આપણે ભાઈ રામ પિયારીને લઈને આવી ગયા છે રિક્ષા હાંકવા। આ પડી આપણે રામ પિયારી ને આપણે અહીંયા બેઠા છીએ પેસેન્જર ભરવા। જોઈ શકો છો તમે। હાલો હમણાં તમને અજબ ગજબ શોર્ટ સાથે મળીએ। આપણે આપણી મેના રાણીને હાલતી કરી દીધી છે, એક બે ફેરા મારી દીધા છે। ચાલુ છે અત્યારે આપણે શાંતિધામના રોડ માટે જઈએ। મેલા રાણી જઈએ ભાઈ હોય હો। હાલો બે પેસેન્જર મળી ગયા છે આપણે ને, હવે આપણે ઊભી રાખી દેવું। આપણે જઈએ એક આપણો મામાનો છોકરો આવ્યો છે, મોટી ગાડી હાકે છે, એને આપણે મળવા જઈએ। આવ્યો છે સાપરમાં। હાલો આપણે ગેસ સ્ટેશન પહોંચી ગયા છીએ અને આ ભાઈ આવી ગયા છે, ખટારામાં ગેસ નકવે છે અને ઓલરેડી 4100-4200 રૂપિયા ગેસ પોગી ગયો છે। આજ નક્કી ધોળું કરાવીએ હારે રહીને। अच्छा है मैं अंधा हूँ। ખટારો થઈ ગયો છે ચાલુ। અને ખટારાનો ફાઇનલિસ્ટ કાલે મારે છે આપણો ડ્રાઈવર, થોડીક આવડે છે, એટલે આવડે તો હે કાયમી કાકે છે। આ ભાઈ હમણાં ડ્રાઈવર આમ જો આપણી રિક્ષાને ઉડાડી દે, આ એવો ડ્રાઈવર છે। આજ તો નક્કી થઈ ગયું કાલે ઓછી જ ભાવે છે। મિત્રો આપણે બે ખટારામાં ટાટાનો ખટારો છે, જોવો કઈક અંદર થી આવો હોય। હોરન બોરન વાગે હો ભાઈ, આપડી પડી આ રામ પ્યારી પડી છે આપડી, જોઈ શકો છો તમે। હા પડી ને ભાઈ આવો કઈક નજારો છે આજનો, અંદર થી આવું કેબી ને આ ભાઈ તો ગોદડા ને ગાડલા ને બધું હારે લઈને જ રખડે। આ એસી બેસી છે હો, ખાલી બ્લોર છે, ચાર્જિંગ બાર્જિંગ છે ને સારો એવો ખટારો હતો હે। ક્લચ, હા રે બ્રેક ને આ લીવર, એમ તો આપણે ફોર વ્હીલ હાંકતા તો આવડે, ક્યારેક હાંકવા વાળા માણસ થી થોડુંક ધ્યાન રાખવું પડે। ખટારો હાંકવાની આપણે ટ્રાય મારશું, કોઈ હાંક્યો તો નથી। આપડા ખટારામાં બેસી ગયા છીએ ને આપડા કરી દીધો ફાઇનલી ચાલુ ભાઈ। એમ 120 થાય તો યાર, પણ આમાં 140 ની લિમિટ આપી છે। ગેસ બેસ ફૂલ બતાવે છે ભાઈ। અને આજથી આપણો આ શું કે ખટારાની લાઈન માં આજથી આપણો આ બટા વાળો છે। अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है। આપણો કંડક્ટર છે। અને કઈ કરવાનું નથી, દોરડા ઢીલા પડે તો દોરડા ટાઈટ કરવાના, માવો બનાવી દેવાના, અને આવું જ કામ કરવાનું હોય। આજથી આપણે ખટારા આંખમાં ચડી જવાનો વિચાર છે। આપણે એક જણાની વાટ જોતા હતા અને ઈ માણા એવો છે ને કોઈ દી ટાઈમ નથી આવ્યો, એનું મોઢું જોવો થાય। मरना तेरे को डर नहीं लगता? આપણે આપણી રામ પિયારીને ઉપાડીને નીકળી ગયા છે એક સ્પેશિયલ ફેરો કરવા। 200 કિલોના 5 જણા ભરવાના છે અને 250 કિલોના સામાન ભરવાનો છે। અને રામ પિયારીની હાલત જો, ટાયર બાયર બેસી ગયા છે, ભગવાન ભરોસે ટાયર ફાટે નહીં તો સારું, બાકી આપણે અંદર આ લોકોનો સામાન ભરીને તો હવે હું કંટાળ્યો યાર। તો સામાન આટલો બધો ભર્યો છે, પ્લસ 6-7 જણા હતા, અને જે જગ્યાનું કીધું હતું એ જગ્યાએથી તો મને 3-4 કિલોમીટર અંદર લઈને હજી સામાન ખાલી નથી કરતા, પણ બહારનો વ્યૂ મસ્તીનો છે, જોવો તમે। એક નંબર થઈ ગયા છે, ફૂલ વરસાદ આવવાની તૈયારી છે। આ બાજુની સાઈડ નદી છે। હેલો, આપણે રામ પિયારીને મૂકી ગયા ફૂલ ભોજમાં। બહારનો નજારો કઈક આવો છે, તમને બતાવું હાલો। એક નદી જેવું આવે છે કઈક, વરસાદના પાણીએ ભરાઈ ગયું છે, આ રીતનો નજારો છે। સૂર્યાસ્ત થવાનો ટાઈમ થઈ ગયો છે, જોવો તમે વ્યૂ જોવો ખાલી। એના બાકી એક નંબર વ્યૂ। નો સામનો કર્યા પછી આપણે નીકળી ગયા આવા રોડ માંથી। રામ પ્યારી ફાઇનલ
આપડે ફાઇનલી હવે હાઈવે ઉપર પહોંચી ગયા છે. હાઈવે ઉપર કઈક આવું છે. હાલા જઈએ બધા રિક્ષાઓ વાળા, 4 વ્હીલ વાળા, અને આપણે હારોહાર નીકળી ગયા છે. હાલો ગાય રસ્તામાં આવવાની તૈયારી છે. આગા કાઢી લઈ, બાકી મમરા ભરાઈ જાય આપડા. સૂર્યાસ્ત થવાનો ટાઈમ થઈ ગયો હે, અને આપણો તો સૂર્યાસ્ત કદી નો થઈ ગયો હે. કેમ કે આપણે હપ્તા ભરવી મારા કલેજા, તો સૂર્યાસ્ત થઈ ગયો હે. સૂર્ય ઉદય કોઈથી થવાનો નથી. આપણે ગોંડલ નેશનલ હાઈવે ઉપર હાલ્યા જઈએ મધરા. અને ટ્રાફિક તો એટલે ઉગા કાઢી નાખે એવું ટ્રાફિક હો. ફૂલ ટ્રાફિક. એમાં જો પેસેન્જર મળતા હોય અને માણસો બધા વાટું જોતા હોય કે હમણાં મળીએ. પણ આપણે તો એવું કાંઈ નહીં. પૈસા ભેગા કરીને ક્યાં જવું છે? કાંઈ લઈને આવ્યા નથી, કાંઈ લઈને જવાનું નથી. જિંદગી મોટી જીવવાની, મોજ પૂરા કરવાના. આવા જેવું મા બાપની થાય એટલે સેવા કરવાની, બસ. આનાથી વધારે આપણે કઈ શોધવું નથી. ये बड़ी अच्छी बात कही आप. આપણે રામ પ્યારે ને આપણે ફૂલ સ્પીડમાં ટોપમાં નાખીને મૂકી દીધી ઢીલી. 70 હાલે તો યા હો, બાકી બાવળિયામાં કા. હાલા જઈએ આપણે ઘરે જઈએ. બહુ કામ કરી લીધું. ક્યાં રસ્તામાં આવતા હશે આવા ખેતી મોરો આવી જવાનો. હું 4 વ્હીલ ની સાઈડ આમ ધબ દઈને જાય હો. બાજુમાં નહીં નીકળે ને એ ગઈ એમાં જ થાય ખાલી. ગઈ ના બાકી એમ જ સાઈડો કપાય. ભાઈ તો જ રામ પ્યારી. હાલો હવે હાજી પડી ગઈ છે. આપણે આ રામ પ્યારી ની અંદર આવી લાઈટો ખાઈ. આ રીતનો નજારો છે, અને રોડ માથે ખૂટિયા ન હોય એવું તો બને જ નહીં. જો તમે રાતનો વ્યૂ, સાપર વેરાવળ નો વ્યૂ. આ હે હાપર ની બુધવારી નો નજારો. આવે બુધવારી ભરાય કે પબ્લિક દુનિયા નું હોય. આ તો હાન નો ટાઈમ થઈ ગયો. આપડા બધા મિત્રો છે. આપણે જમીને નીચે આવી ગયા હતા ને પબજી રમવાની પૂરેપૂરી ઈચ્છા હતી, પણ આજે નેટે દગો દીધો એવું કહી શકાય. કેમ કે આપણું નેટ હાલતું નથી અને પબજીમાં હે અપડેટ. આપણે મેનારાણી માથે ટાંગા ચડાવીને બેઠા અને આપણા ટીમ મેમ્બર પબજી રમે છે. તમે જોઈ શકો છો ભાઈ, મોબાઈલ જ બતાય. જો આ રે પબજી. ચાલો ભાઈ, આપણા મોબાઈલ નું તમને 1 મિનિટ ઝૂમ બતાવું ખાલી, કે ક્લિયરિટી કોને કહેવાય. આ સેમસંગ ના S24 અલ્ટ્રા જેવો નથી આપણો મોબાઈલ, પણ લાઇટ ના ક્લિયર કરી દે. એ વસ્તુની ગેરંટી આપણી કે ક્લિયર એટલે ક્લિયર. હવે તમે જોવો આ બાજુ આપણે પબજી થઈ ગયા ચાલુ. આ રહી લોબી, જોવો તમે. હાલો ઓકે. અને તમારે કોઈને રમવું હોય ને તો આપણે આઈડી નાખી દઈશું. તમારે ડિસ્ક્રિપ્શનમાં આપણી આઈડી હશે, જોઈ અને આવતા રહેજો તમે અમારી વેળા રમવા.